જે માતાજી મિત્રો તો અટાણે છે ને આપણે અહીંયા ભેહુંમાં આવી ગયા ને ભેહુંમાં આપણે બધું કામ 10 વાગ્યાની પહેલાં થઈ જાય, જેમ કે નીર નાખવી, પાણી પીવડાવવું, 12 વાગે એક ફેરે પાણી પીવડાવી દેવાના, પછી છેક 3 વાગે નીર નાખવાની, 3 વાગે પાણી પાવાનું મન જે થાય ઊભા હોય પીવું હોય તો પીવડાવીને નીર નાખી દેવાની, પછી મોજ, પછી વાટી લઈને ખડને પછી નાખી દેવાનું ને પછી સવારે કામ ચા વગરનો જો નીર નાખી જાઉં, કેમ કે તડકો તપી જાઉં ઉઠું ને ને આ ઓળખું થોડુંક માંદું લાગે આપણે તો આની આપણે દેશી ઈલાજ આપણા પાસે છે જ, જો ડાચામાં ફીણા હે તો આનો દેશી ઈલાજ છે આપણા પાસે, એટલે ધરાઈ રહ્યું નીરને તો ખાઈ લીધું પણ જરીક માંદા જેવું લાગે એટલે એક પ્રોબ્લેમ થાય લગભગ, તો એની આપણે પાસે દેશી દવા છે. દેશી દવા એ છે કે લીમડો આપણે માથે છે ને આ લીમડો એ આપણે આ લીમડો કચરી નાખવાનો, એનું પાણી બનાવવાનું, કળો એક ઝેર જેવું બનાવી દેવાનું, એની 2-3 નાડું પીવડાવી દેવાનું, એટલે જો કરમિયા હોય તો એ મરી જાય. નબળું હોય, માંદું હોય, જાડું મોટું માંદું હોય, વધુ માંદું હોય તો પછી ન થાય ડૉક્ટર વિનાનું, દવા વિનાનું, પણ જો જરા જાડો મોટો કરમિયાની નશા વધુ હોય ને માંદું પડતું જતું હોય તો આ કરો, પછી રિઝલ્ટ જો 3 ફેરે ખાલી પીવડાવો, એક દિવસની અંદર 3 ફેરે પીવડાવવા જોઈએ, પછી જોવો તો લડવું પડે હરખું ને લડીને નાળ સારી એવી પાણીવાળી બનાવવી પડે. લીમડો ખવડાવો તો પણ સારું રહે, હું તો કહું પીવડાવવાથી વધુ સારું, વધુ રિઝલ્ટ વધુ વહેલા મળી જાય છે પીવડાવવાથી. લીમડો મીઠો લીમડો ન આવે, એના માટે કડો ઝેર લીમડો જોવે. બાંધી જવાને પછી બનાવી છે. આ તરસી લઈ ગઈ હતી જાડી મોટી આ વાછડી છે ને આ ગાયની પહેલા વેતરની છે ને હવે આ ગાય બીજું વેતર વ્યા છે ને આ ગાય છે ને હવે મને જ્યાં સુધી ખબર છે કે આ ગાય છે ને 6-7 દિવસમાં કમિશન છે ગાય ને વિડીયો આવશે લગભગ, તો એના પહેલાં વ્યાઈ જાય લગભગ, હા વિડીયો આવશે એના પહેલાં વ્યાઈ જાય ને આ એના પહેલાં વેતરની ઓળખી છે. ચાલો હવે લીમડા સાડી કરી દે ચાલુ, નબળાઈ છે થોડીક, ચાલો કરી દઈ ચાલુ લીમડો સાડવાની. હવે ને બનાવી લીધું જો કડવી દવાઈ, હવે આપણે નાળ પડી લે નીકળીએ ઓળકીને પીવડાવીને જરીક માદપ છે ને મોરમ જેવું છે, પી લે ને તો ઘાસ નહીં એને મોરમ ના મોરમ આને બીજી નાળ ભરી લઈ.
Finally deworming success.